નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગરમી તાપ કહી રહ્યો છે કે હવે મારો વારો છે. સૂર્યદેવે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તે અંતર્ગત 45, 44, 45.6, 45.8 જ્યારે તાપમાન પહોંચતું હોય ત્યારે અનેક સનસ્ટ્રોક અને હીટવેવના કિસ્સાઓ બની રહ્યા છે. સનસ્ટ્રોક લોકોના આવી રહ્યા છે. મિત્રો, આ સનસ્ટ્રોકને લઈને જ ઘણી બધી રીતે લોકોને ચક્કર આવી રહ્યા છે. ચક્કર ખાઈને ક્યાંક કોઈક બેભાન થઈ ગયું છે તો કોઈકને એડમિટ કરવાનો વારો આવે છે. તમામ બાબતે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. લોકોનું બીપી પણ એટલે કે બ્લડ પ્રેશર પણ વધી રહ્યું છે. અનેક રીતે જ્યારે આ સનસ્ટ્રોકથી લોકો પીડાતા હોય, એક મોટી બાબત, એક મોટી બીમારી કહેવાય અને તેને લઈને જ અલગ અલગ પ્રકારે બોડીમાં ચેન્જીસ થતા હોય છે. તે અંતર્ગત વાતચીત કરવા માટે હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર એટલે કે સ્ટુડિયો પર અમારી સાથે ડૉક્ટર કરણ સર છે. કરણ શાહ સર જ્યારે જોડાયા છે તેઓનો પરિચય આપું. હોમિયોપેથિક ડૉક્ટર છે. ઘણી બધી બાબતે આ હીટવેવ અને સનસ્ટ્રોકને લઈને તેઓની પાસે ખૂબ સારી એવી માહિતી છે કે આ બધી બાબતે બચવા શું કરવાનું, કયા પ્રકારના બોડીમાં ચેન્જીસ છે, તે બાબતે જ અમે તેઓની સાથે ચર્ચા કરીશું. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સૌપ્રથમ આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ગરમી વધી રહી છે. રૌદ્ર સ્વરૂપ સૂર્યદેવે ધારણ કર્યું છે. 45-46 ડિગ્રી જેવો અત્યારે વડોદરા શહેરમાં તાપમાન છે. પહેલાં તો સનસ્ટ્રોક આવે માણસને તો કયા પ્રકારના બોડીમાં ચેન્જીસ આવતા હોય છે? સો હમણાં ટેમ્પરેચર જેમ વધી રહ્યું છે, 45 ડિગ્રી 46 ડિગ્રી જેટલું થઈ રહ્યું છે, યુઝ્યુઅલી બોડીની અંદર અમુક થર્મલ રેગ્યુલેટર્સ હોય જે બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરતું હોય. બોડીનું નોર્મલ ટેમ્પરેચર 37 ડિગ્રી ટુ 38 ડિગ્રી ટેમ્પરેચર હોય, પણ જ્યારે બહાર આટલી બધી એક્સેસિવ હીટ હોય તો તે અને બોડીની અંદર જો ફ્લુઇડ એટલે કે વોટરનું પ્રમાણ ઓછું હોય તો એ ટાઈમે બોડીના થર્મલ રેગ્યુલેટર્સ હોય છે એ બોડીનું ટેમ્પરેચર મેન્ટેન નથી કરી શકતા, જેના લીધે એક્સેસિવ પર્સ્પિરેશન થઈ અને હીટ સ્ટ્રોક, સનસ્ટ્રોક એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો લૂ લાગવી એ થાય છે. જી, ગુજરાતીમાં લૂ લાગે અને સનસ્ટ્રોક કહેવાય. અનેક લોકો આ ગરમીની અંદર સનસ્ટ્રોકનો ભોગ બનતા હોય છે. સર, મહત્વની બાબત એ છે કે આ સનસ્ટ્રોક જ્યારે આવતો હોય ત્યારે બોડીમાં પાણીનું જે પ્રવાહ છે, લેવલ છે, તે ઓછું થઈ જાય છે. રાઈટ. મહત્વની બાબત, આ બધી બાબતે બચવા માટે શું કરવું જોઈએ? ઓકે, પહેલાં તો આમના લક્ષણો જણાવી રહ્યું છું કે જ્યારે સનસ્ટ્રોક આવે ત્યારે શું લક્ષણ હોય જેનાથી આપણે બધા જ સતર્ક રહીએ કે આ સનસ્ટ્રોક છે. રાઈટ. સૌથી પહેલાં તો થોડી ગભરામણ જેવું ચાલુ થઈ જાય છે. રાઈટ. થોડા ચક્કર આવવા લાગે છે. માથાની અંદર ટિપિકલ થ્રોબિંગ ટાઈપ ઓફ પેઇન એટલે કે હથોડા મારતા હોય એવા ટાઈપ ઓફ પેઇન થઈ જાય છે. ઇવન આંખમાં બળતરા બળે છે. ઘણીવાર આપણે એ પણ પેશન્ટ્સમાં જોવા મળે છે કે નોસિયા અને વોમિટિંગ એટલે કે ઉલટી ઉપકા ચાલુ થઈ જાય છે. અમુકવાર ડાયરિયા થઈ જાય છે અને સતત ડાયરિયા, નોસિયા, વોમિટિંગના લીધે ડિહાઇડ્રેશન એટલે કે બોડીનું જે ફ્લુઇડ લેવલ છે એ બહુ ઓછું થઈ જાય છે અને તેના લીધે ડિહાઇડ્રેશન થઈ જાય છે. ઇવન આપણે અમુક લોકોમાં જોતા હોઈશું કે લૂ લાગે તેના લીધે જે શરીરની જે સ્કિન હોય તે એકદમ ડ્રાય પડી જાય છે, લાલ થઈ જાય, ઇવન શરીરની સ્કિન એ ગરમ થઈ જાય છે. તો આ બધા જ લક્ષણો છે લૂ લાગવાના એટલે કે સનસ્ટ્રોકના, જ્યારે હૃદયના ધબકારા પણ અમુકવાર ફાસ્ટ થઈ જાય છે. સો આ મેઇન મુખ્ય લક્ષણો છે. રાઈટ. અને લક્ષણોની વાત સર કરી. હવે આપણે આ બધી બાબતે બચવા માટે, હીટવેવ એટલે બહુ જ તમે જે પ્રમાણે લક્ષણોની વાત કરી તો બોડી એકદમ વીક થઈ જાય ને માણસને બેડ પરથી ઊભું થવાનું વીકનેસ એટલી બધી. રાઈટ. આનાથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? ઓકે, એટલે પહેલાં તો આપણી આજુબાજુ જો કોઈ વ્યક્તિને આપણે જોઈએ કે એમને સનસ્ટ્રોક થયો છે તો સૌથી પહેલાં તો આપણે એમને થોડું ઓછા ટેમ્પરેચરવાળી જગ્યાએ શિફ્ટ કરવા જોઈએ. રાઈટ. એમના માથા પર થોડું પાણી રેડવું જોઈએ. મેઇન ત્યારે આપણે સૌથી મેઇન ફોકસ હોય છે કે આપણે એને કઈ રીતે રિહાઇડ્રેટ કરીએ. જે બોડી ડિહાઇડ્રેટેડ થઈ ગયું છે તેમાં કોઈ પણ રીતે ફ્લુઇડ પહોંચાડીએ. ORS જે ઇઝીલી કોઈ પણ મેડિકલ શોપમાં મળી જતું હોય છે તો આપણે ORS એમને આપી શકીએ છીએ. રાઈટ. ઇવન એમના હાથના પંજા હોય છે કાં તો પગના તળિયા હોય છે ત્યાં આગળ આપણે ઠંડા પાણી કાં તો આઈસ પેક અપ્લાય કરી શકીએ છીએ. ઇવન સપોઝ એમના ક્લોથ્સ એકદમ ટાઈટ હોય તો કપડાં લૂઝ કરવાની જરૂર છે. તો તે સમયે આપણે આવી રીતે એમને ટેકલ કરવું જોઈએ. જો પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયો હોય, બેભાન થઈ ગયો હોય તો તરત જ આપણે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે તરત જ એમને હોસ્પિટલમાં શિફ્ટ કરવા જોઈએ. મહત્વની બાબત, હોસ્પિટલમાં શિફ્ટ કરવાની. જો બેભાન થઈ ગયું હોય, અનકોન્શિયસ હોય તો આપણે પહેલાં જ એમને શિફ્ટ કરવા જોઈએ. ડાયરિયા કે ચક્કર જ્યારે વધારે આવતા હોય તો કોઈ પ્રકારની મેડિસિન તમે સજેસ્ટ કરી? મેડિસિન કરતાં હું સૌથી પહેલાં તો ડ્રીપ એટલે કે બને એટલું વધારે એમના બોડીમાં ફ્લુઇડ પહોંચે એ જ આની મેઇન ટ્રીટમેન્ટ છે.
રાઈટ. હું આજે દર્શક મિત્રોને એ પણ જણાવવા માંગીશ કે આ સનસ્ટ્રોકથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ, રાઈટ. તો સૌથી પહેલાં તો આપણે દિવસ દરમિયાન 12 થી 15 ગ્લાસ પાણી પીવું જોઈએ. એમ જેટલું વધારે આપણે પાણી પીશું એટલા ઓછા ચાન્સીસ છે આપણને સનસ્ટ્રોક લાગવાના, રાઈટ. બીજું આપણે કે જે મેઇન સમય છે સવારના 11થી લઈને કે સાંજે 5 વાગ્યા સુધી, તો બહાર જવાનું ખૂબ જ અવોઇડ કરવું જોઈએ. ખાસ કરીને જે 50 વર્ષથી ઉંમરના લોકો છે, કાં તો નાના બાળકો છે કે એમની સ્કિન બહુ સેન્સિટિવ હોય, રાઈટ. તો એ લોકોને ખાસ આપણે કહેવું જોઈએ કે એ બહાર ના જાય, રાઈટ. ઇવન છોકરાઓ પણ રમવા જતા હોય તો આપણે એવી સલાહ આપવી જોઈએ કે 6 વાગ્યા પછી એ લોકો રમવા જાય, જેનાથી હીટ સ્ટ્રોકથી એ લોકો બચી શકે છે. ઇવન આપણે કોઈ પણ બહાર જતા હોય તો માથા પર કેપ અને સનગ્લાસીસ લગાવવા જોઈએ, જેનાથી ચાન્સીસ ઘટી જાય છે સનસ્ટ્રોક આવવાના. અને ઘણા બધા જ્યુસીસ, આપણે કોઈ પણ પ્રકારમાં જ્યુસીસ, ફોર એક્ઝામ્પલ છાશ છે, કોઈ પણ ફ્રૂટ જ્યુસીસ છે, એનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ, રાઈટ. ઇવન જે દહીં છે, દહીં ઇઝ અ પ્રોબાયોટિક, બરાબર. એમાં બેક્ટેરિયા હોય જે આપણે ડાયજેશનમાં હેલ્પ કરે, તો એનું સેવન પણ આપણે વધારે કરવું જોઈએ. હમણાં સિઝન છે બાફલો પીવાની, તો બાફલો વધારે પીવું જોઈએ. ટૂંકમાં કોઈ પણ રીતે આપણે ફ્લૂઇડનો ઇન્ટેક વધારે કરવો જોઈએ, જેનાથી બોડી ડિહાઇડ્રેશન સ્ટેટમાં ના જાય. મહત્વની બાબત એ છે કે દર્શક મિત્રો, હવે આની અંદર ટેબ્લેટની વાત તો છે જ, પરંતુ એ એક્સ્ટ્રીમ લેવલે જ્યારે વધારે બોડી કોઈ બેભાન અવસ્થામાં હોય ત્યારની વાત છે કે તેઓને હોસ્પિટલ લઈ જવા જોઈએ, હોસ્પિટલ શિફ્ટ કરવા જોઈએ. પરંતુ મહત્વની બાબત એ કરી, બોડી ડિહાઇડ્રેટ થાય તેને રિહાઇડ્રેટ કરવા માટે વોટર લેવલ, બોડીનું જે વોટર લેવલ છે તે હાઈ કરવું, એટલે જ્યુસનું પ્રમાણ વધારે રાખવું, છાશ, ઠંડા પીણા, દહીં, આ બધી વસ્તુઓનું સેવન વધારે કરવું, જે આનાથી બચી શકાય એવું છે. વાત નાની નથી, બહુ જ સાવચેત રહેવાની બાબત છે, કારણ કે આ સ્ટ્રોક આવે છે ત્યારે માણસ એકદમ ઢળી પડતો હોય છે, એકદમ ડગાઈ જતો હોય છે, એને ભાન જ નથી રહેતું. સર, મહત્વનો છેલ્લો ક્વેશ્ચન, આ બાબતે માણસ ભોગ ના બને, વ્યક્તિ સનસ્ટ્રોકનો ભોગ ના બને, કયા પ્રકારના પ્રિકોશન પહેલા રાખવા જોઈએ? સો હું મેઇન આ જ કહું છું કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. આપણને ખ્યાલ છે જેવી રીતે એમ ઘણા લોકો કેવું કરતા હોય છે કે એકદમ ઠંડા વાતાવરણમાં હોય, ફોર એક્ઝામ્પલ એર કન્ડિશનરમાં બેઠા હોય, તરત જ તાપમાં જતા રહે, કાં તો તાપમાં આવ્યા હોય અને તરત જ એર કન્ડિશનરમાં જતા રહે, રાઈટ. તો એવા લોકોને ચાન્સીસ બહુ વધારે છે, કારણ કે બોડી આ જે ચેન્જ છે, સડન ચેન્જ જે થાય છે ટેમ્પરેચરનો, એ એક્સેપ્ટ નથી કરી શકતું, રાઈટ. એને ઇવન તમે કારમાં હોવ ને એસી બહુ વધારે હોય તો આપણે થોડી વાર નોર્મલાઇઝ કરી અને પછી જ બહાર નીકળવું જોઈએ, રાઈટ. બને એટલું વધારે ફ્લૂઇડ ઇન્ટેક ચાલુ જ રાખવો જોઈએ, કે જેનાથી આપણે આ સનસ્ટ્રોક છે, એના જે લૂ લાગવાની જે વસ્તુ છે, એનાથી આપણે બને એટલું સારી રીતે બચી શકીએ. મિત્રો, સડનલી એસીમાંથી બહાર અને બહારથી એસીવાળા રૂમમાં આ જ વસ્તુ તમારા બોડીને સનસ્ટ્રોક લાવી શકે છે. આ મહત્વની બાબત થઈ. અમારે સાથે ડૉક્ટર કરણ સર હોમિયોપેથી ઘણી બધી આવી રીતે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ પાડતા હોય છે. પોતે ડૉક્ટર બાય પ્રોફેશન ડૉક્ટર છે. હાલ અત્યારે ઉનાળાની સિઝન જે ચાલી રહી છે, અને આ જ સિઝનમાં સનસ્ટ્રોક એટલે કે આપણી સાદી ભાષામાં લૂ લાગવાની જે ઘટનાઓ છે તે દિન પ્રતિદિન વધી રહી છે. ઓપીડીઓ પણ વધી રહી છે. પાણી માટે જ્યુસીસ અને આપણે અલગ અલગ રીતે બરફ ગોળા અને આ બધી વસ્તુઓ ખાઈએ છીએ, તો પાણીજન્ય જે રોગો છે તે પણ વધી રહ્યા છે. પરંતુ મહત્વની બાબતે ચોખ્ખું પાણીનું સેવન વધારે રાખો, જ્યુસ વધારે પીઓ, છાશ, ઠંડા પીણા, દહીં, આ બધી જ બાબતે બોડીમાં એબ્ઝોર્બ એટલે કે વધારે ગ્રહણ કરો, વધારે આ બધી વસ્તુઓ સેવન કરો, તો જેને લઈને સનસ્ટ્રોકથી બચી શકાય. મહત્વની બાબત, બપોરના સમયે ગરમીનો પારો વધારે હોય છે, 44, 45, 46 જ્યારે ગરમીનો પારો પહોંચતો હોય તો કામ વગર બપોરે ઘરની બહાર જવાનું ટાળો. અને જો તમારે ઇમરજન્સીમાં કામ માટે જવાનું થાય તો બોડીની, તમારા માથાના ભાગની ખૂબ કાળજી રાખો, એટલે કે ટોપી, હેલ્મેટ, ગ્લોવ્સ, ફૂલ સ્લીવના કપડાં, આ બધી બાબતે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. કરણ સર સાથે વિશેષ ડિસ્કશન કરી, આ બધી બાબતે કાળજી રાખવાની બાબત કરી. મિત્રો, આગામી સમયમાં જ્યારે ગરમી વધે તો આ જ પ્રકારના પ્રિકોશન, આ જ પ્રકારની કાળજી લેવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને અપીલ કરી રહ્યું છે. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.